આજની વાર્તા માણસ પોતાના કાર્યમાં જે શક્તિ વાપરે છે તેના કરતાં વધારે તે કાર્યની ચિંતામાં વાપરે છે. મિત્રો, આ વાત કદાચ દુનિયાના મોટા ભાગના માણસોને લાગુ પડે છે કે પોતે જ્યારે કામ કરે છે ત્યારે એ કામની ચિંતા બહુ ઝાઝી કરે છે, વધારે, અને કામની અંદર ઓછી શક્તિ વાપરે છે. આમ આ વાર્તાની ભૂમિકા છે. કોઈ વિદ્યાર્થી તૈયારી કરતો હોય, પરીક્ષાની તૈયારી જરૂર કરે, પણ હરવાર કાલ્પનિક ચિંતા કે કદાચ પાસ નહીં થવું તો, કદાચ ઓછા માર્ક આવશે તો. કોઈ બિઝનેસમેન બિઝનેસ શરૂ કરે, ચોક્કસ શરૂ કરે, કામ કરે, પણ વધારે જે શક્તિ છે, કદાચ બિઝનેસ સફળ નહીં થાય તો, મને કોઈ મદદ નહીં કરે તો, હું હેરાન થઈશ તો. એટલે કે દુનિયાના તમામ માણસોને આ પ્રકારની ભૂમિકાથી કામ કરતા હોય છે. અને એના માટે મારે એક રાહુલ નામના યુવાનના સંદર્ભમાં એક વાર્તા કહેવી છે. રાહુલ એક તેજસ્વી વિદ્યાર્થી, પણ એનો એક સ્વભાવ બધાય જેવો કે કોઈ પણ કામ કરવાની શરૂઆત કરે એ પહેલાં એની ઊંડી ચિંતા કરે. અલબત્ત પ્લાનિંગ કરવું જોઈએ, બીજી બધી આયોજન કરવું જોઈએ, પદ્ધતિ કઈ રીતે કામ કરવું એ રસ્તા ઉપર જવું જોઈએ, પણ એની ચિંતા કરવાથી શું વળે? ચિંતા તો નકારાત્મક બાબત છે. એટલે નાના પ્રોજેક્ટ હોય તો એમાં પણ એ ચિંતા જાજુ કરે. તેના સમય કરતાં એનો કલ્પિત ડર બહુ જાજો, અને ખરેખર મોટે ભાગે એ પોતાના કામની અંદર જે પ્રકારે એને સફળતા થવું હોય એ પ્રકારે સફળ થઈ શકતો નહીં. અને એને કારણે એનું મગજ થાકેલું રહેતું. એને કારણે એ હંમેશા એકદમ શાંત થઈને બેઠો રહેતો. એના જીવનમાં કોઈ ઉત્સાહ જ નહોતો. એના જીવનમાં કંઈક નવું કરવાની તમન્ના જ નહોતી, કારણ કે એનો એક જ સ્વભાવ કે પહેલાં ડરમાં શક્તિ વધારે વાપરવી. મિત્રો એને એમ કહેતા કે ભાઈ રાહુલ, તું આટલી બધી ચિંતા શું કામ કરસ? અને તું કામમાં વધારે શક્તિનો ઉપયોગ કર. તો પણ એનામાં એ વાત આવતી નહીં. એક વખત એક રાષ્ટ્રીય સ્તર ઉપર એક કોઈ સારા વક્તાને પોતાની કોલેજમાંથી મોકલવાના હતા, અને એ સ્પર્ધા પણ આ જ કોલેજમાં રાખવાની હતી. અને એમાં રાહુલની પસંદગી થઈ. જેવી રાહુલની પસંદગી થઈ, સારો વક્તા હતો, પણ એના મનમાં તરત જ પ્રશ્ન થયો કે બહુ મોટા સારા વક્તા આવશે, અને એ બધા જો વક્તાઓ બહુ સારું બોલતા હશે તો હું એટલું બધું સારું નહીં બોલી શકું તો શું થશે? હું વચમાં ભૂલી જઈશ તો, વચમાં કદાચ યાદ નહીં આવે તો, મારા પગ ધ્રુજતા હશે. આવા પ્રકારની એને બીક પહેલાં લાગવા માંડી. અને બીક લાગવા માંડી એટલે રાહુલના મનમાં તૈયારી કરવા માટે પણ તકલીફ પડવા માંડી. યાદ ન રહીએ, શું બોલવું છે એ મુદ્દા પણ ખબર ન પડે, અને એના મનમાં એક જ વાત આવે કે હું નિષ્ફળ જઈશ, આમાં હું સફળ નહીં થાઉં. અને એટલા માટે એને ઊંઘ પણ આવતી નહોતી, અને પેટમાં પણ સતત રીતે દુખે રાખે, અને એને કંઈ ગમતું પણ નહીં, હસતો પણ નહીં. એકદમ માનો ગમગીન ચહેરે બેઠો રહેતો. હજી તો સ્પર્ધાને વાર હતી. મન એકદમ થાકી ગયો. એણે કોલેજમાં જઈ અને એના પ્રિન્સિપાલને એમ કીધું કે મારે આ પ્રકારની ભૂમિકામાં મારે જવું નથી. મારું મગજ થાકી ગયું છે, મને યાદ રહેતું નથી, અને હું સારી રીતે બોલી શકીશ નહીં. ત્યારે એના પ્રિન્સિપાલે એમ કીધું કે મારી પાસે તું થોડીક વાર બેસ. એણે એમ કીધું કે મારે તને એમ જ કહેવું છે કે તારે કોઈ પણ જાતનો મગજમાં ન યાદ રાખ, તૈયારી શરૂ કર. તું ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, યાદ ન રહે તો ભલે યાદ ન રહે. અન્ય કોઈ પ્રકારની વાત આવે ને તમને ખબર ન પડે ને તારા પગ ધ્રુજતા હોય તો ભલે ધ્રુજતા, પણ માત્ર ને માત્ર સવારમાં પ્રાર્થના કરી રોજ માનો કે વસ્તુને યાદ કર. હજી વાર છે, અને તું એટલા વખતમાં સારું કરી શકીશ, કારણ કે તું આ કોલેજમાં અનેક વખત તે નંબર મેળવ્યો છે, અને એટલે તું તને પસંદ કર્યો છે. તોય એને મનમાં એમ હતું કે કદાચ હું નહીં કરી શકું, કારણ કે મોટી સ્પર્ધા હતી.
પણ છેવટે એના મનને એમ કીધું કે મનને જીતી લે. કોઈ પણ માણસ જીવનમાં તો જ સફળ થાય કે અઘરા કામ વખતે મનને જીતવું પડે. મન તો ના જ પડે. મન તો એમ જ કે તને ખબર ન પડે, તને આવડે નહીં, તને સમજાય નહીં. પણ મનને જીતીને તારે જો કામની શરૂઆત કર તો તું આગળ નીકળી શકે. સમય આવી ગયો. બધા જે મિત્રો હતા એણે પણ એમ કીધું કે આજે તું બહુ સારું કરીશ, તારા એકદમ સારી સ્પર્ધા રહેશે. અને એ ખરેખર સ્પર્ધાની અંદર દિવસ આવી ગયો અને બરોબર સ્ટેજ ઉપર ગયો અને સ્ટેજ ઉપર પૂરા આત્મવિશ્વાસ સાથે એણે જે રીતે પ્રવચન કર્યું, જે રીતે સ્પર્ધામાં ભાગ લીધો, એને કારણે એણે ખરેખર સ્પર્ધામાં બહુ ઉત્તમ પ્રકારના નંબર ઉપર એની પસંદગી થઈ. શ્રોતાઓએ બહુ પ્રશંસા કરી. એના પોતાના પ્રવચનની કક્ષા બહુ ઊંચી છે એવી પણ વાત કરી અને એને બહુ સારો એવોર્ડ પણ મળ્યો. અને તેને સમજાઈ ગયું કે હું જે ભયથી રહેતો હતો એ ખરેખર ભય હતો. મને મારામાં તાકાત તો હતી જ, અને એ રીતે પોતાના અસ્તિત્વની અંદર પણ ફેરફાર કર્યો. મિત્રો, આ વાત બહુ નાની લાગે છે, પણ આ વાત દુનિયાના દરેક માણસ માટે છે. કોઈ પણ માણસ માટે. બહુ ઊંચાઈ ઉપર ગયેલો હોય તો તે પણ બહુ મોટા ઊંચાઈ ઉપર હિંમત હારી જતા હોય છે. તો કે આ એની ચિંતામાં આપણને જે થકવી નાખે છે. શરૂઆત આપણે કોઈ કામની કરતા નથી, અને કામની તમે જો શરૂઆત જ ન કરો, તૈયારી જ ન કરો, તમે કામને હાથમાં જ ન લ્યો તો કામ કેવી રીતે પૂરું થાય? અને આ રીતે યુવાનોમાં જે ઉર્જા પડી છે એ ઉર્જાને બહાર કાઢવા માટે પોતાની શક્તિ એને માત્ર ને માત્ર ડર, કાલ્પનિક ડર અથવા તો આપણા મનની અંદર જે ભય હોય એ ભયને જીતીને આગળ વધવું પડે. ચિંતાનો ભાર છોડો. પ્રથમ પગલું ઝડપથી ભરો. અને અનુભવ બતાવે છે કે ગામને કોઈ પણ કામને તમે જો ધક્કો મારો, કાંઈક મારે કરવું જ છે, તો એની ચિંતામાંથી તમને બચાવી લે છે. સાચી જીત એ છે કે જે લોકો મનને હરાવીને કાર્યની શરૂઆત કરે. મારે સૌ યુવાનોને એમ કહેવું છે કે તમારા જીવનમાં અનેક કામ આવશે, પણ તમે એનાથી ડર રાખવાને બદલે તમે એને પૂરેપૂરી ભૂમિકા ઉપર જાણો, સમજો, વિગતને યાદ રાખો, અને તમારો આત્મવિશ્વાસ જો મજબૂત હશે તો તમે ક્યારેય પાછા નહીં પડો, અને તમારો ડર છે એ તમને ડરને ભગાય. ડર એક જીવનનો એક એવું પાસું છે કે જે આપણને ખલાસ કરી નાખે, આપણને પરાજિત કરી નાખે. આપણે સૌ આ બાબતને ગંભીરતાથી વિચારશું. સૌને ધન્યવાદ.